નમસ્કાર મિત્રો, જો તમારા ઘરમાં વંદાનો ત્રાસ હોય તો આ ઉપાય દ્વારા તમે તમારા ઘરમાંથી વંદાને ભગાડી શકો છો. મિત્રો, તમારે શું કરવાનું છે? જે અગરબત્તી આપણે ઘરે કરતા હોઈએ છીએ એ તમારે 2 અગરબત્તી લેવાની છે અને ત્યારબાદ એક દસ્તો ખાવણી લેવાનું છે અને જે આ અગરબત્તીનો ઉપરનો જે ભાગ હોય છે સળી સિવાયનો એ તમારે મિત્રો અગરબત્તીમાંથી ઉખેડીને તમારે આ ખાવણીની અંદર તમારે નાખી દેવાનું છે. બંને અગરબત્તીમાંથી આ બધી કાળી વસ્તુ છે, જે ઉપરનું જે હોય છે, જે ઉપરનું પડ એ તમારે કાઢી લેવાનું છે. અને હવે મિત્રો તમારે તેની અંદર 2 જેટલા કપૂર ગોટીનો પાવડર કરીને તમારે તેની અંદર નાખી દેવાનો છે, 2 કપૂર ગોટી. અને ત્યારબાદ દસ્તા વડે તમારે આ અગરબત્તી છે તે અને કપૂર ગોટી બંનેને તમારે દસ્તા વડે તમારે ખાવણીની અંદર ખાંડી લેવાનું છે. એકદમ પાવડર જેવું તમારે બનાવીને તૈયાર કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત પાવડર જેવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આ પાવડર જેવું બનીને તૈયાર થઈ જાય અને તમારે અલગ વાસણની અંદર લઈ લેવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ ચમચીની મદદથી તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી મિત્રો હવે તમારે થોડું રૂ લેવાનું છે અને રૂને કાપીને તમારે 7-8 પૂમડા બનાવીને તમારે તેની અંદર નાખવાના છે આ પાણીની અંદર. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમારે આવી રીતના જે રૂના પૂમડા છે એને તમારે પાણીની અંદર આ જે કેમિકલવાળું પાણી બનીને તૈયાર થયું છે તેની અંદર તમારે વ્યવસ્થિત ડુબાડીને તમારે અલગ કરવાના છે અને તમારે એક ડીશની અંદર લઈ લેવાના છે. હવે જે આ પૂમડા બનેલા છે એને તમારે એવી જગ્યા પર મૂકવાના છે જ્યાં તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ વંદાનો વધારે ત્રાસ હોય. તમે એ જગ્યાએ આ મૂકશો તમે એટલે તમારા ઘરમાંથી વંદા ભાગી જશે. એક પણ વંદો તમારા ઘરમાં જોવા નહીં મળે. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તમારું નામ અને તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પર જો વિડીયો જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.